ખેડૂતો અત્યારે તેમના વીજ થાંભલા છે તેની વળતર છે તે મામલે અત્યારે સરકાર છે તેના સામે લડી લેવાના મૂડમાં છે અને હવે તેમાં એન્ટ્રી થઈ છે પત્રકાર જગદીશ મહેતાની અને તેમણે આકરી ભાષા છે તેમાં સરકારને આડે હાથ લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના અત્યારે અલગ અલગ જિલ્લાના ખેડૂતો છે તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર હોય, કચ્છ હોય કે પછી મોરબીના જેતપરના ખેડૂતો હોય તે તેમના ખેતરમાં જે પ્રકારે ખાનગી કંપનીઓ દાદાગીરી કરી વીજ થાંભલા નાખી રહી છે અને તેના વળતરના મામલે અત્યારે તે આ ખાનગી કંપનીઓ છે તેમના સામે લડી લેવાના મૂડમાં છે અને મોરબીના જેતપરમાં પણ ખેડૂતો છે તે ઉપવાસ પર બેઠા છે અને કોઈ પણ ભોગ્યા ખાનગી વીજ કંપનીઓ છે તેમની દાદાગીરી સહન પણ કરવામાં નહીં આવીને સરકાર આ મામલે મધ્યસ્થી કરે, કોઈ રસ્તો નીકાળે અને સરકાર આ મામલે કોઈ ઠોસ છે તે નીતિ બનાવે અને ખેડૂતોને 4 ગણું વળતર પણ મળવું જોઈએ કે પછી તેમને ભાડું મળવું જોઈએ તે માંગના સાથે પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું છે તેમને પણ સાંભળો। कह दो सोनों से, कह दो सोनों से चिंगारी से, कह दो सोनों से चिंगारी से फूल खिले हैं इस बार बड़ी तैयारी से, फूल खिले हैं इस बार बड़ी तैयारी से और बादशाहों से भी फेंके हुए सिक्के हमने नहीं उठाए, हमने अगर खैरात मांगी है तो भी खुदारी से। भाई भाई આ અમારો હક છે, કિસાનોનો હક છે અને તમે કોઈ કાળે કોઈ એંગલથી ખોટા નથી। માટે કેટલાક તંત્રવાહકો એવું ઈચ્છતા હોય, તંત્રવાહકો પણ ખરા અને રાજકીય હિત શત્રુઓ પણ ખરા। એ એવું ઈચ્છતા હોય કે ગાંધીજી ચિંધા માર્ગે અગર ક્યાંક આંદોલન હવે નજીકના ઇતિહાસમાં થતું હોય તો આ જેતપુરમાં થાય છે, હાલો એને સત્યાનાશ કરાવો, આવી કેટલાકની મંશા હોય છે। મિત્ર આ સ્વયંભૂ આ બેની દીકરીઓ પણ આટલી હું તો ક્યાંય નજીકના 35 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે છું, આટલો દોડો ધની સ્વયંભૂ પોતાની જમીન જાગીર બચાવવા અહીંયા નવરાત્રીમાં જ ભાળવા મળતું આટલા વડીલ એવું અહીંયા ખડકાઈ જાય છે। એ સૂચવે છે કે તમારી પીડા વાજબી છે, એટલે સરકારના ધ્યાને આ વાત પહોંચી ચૂકી છે। માટે આપણે કહું છું, આપા એટલે કે દિમાગ ગુમાવતા નહીં, વાણીમાં પણ સંયમ રાખજો, વિવેકપૂર્ણ તમે જે કોઈ 5 અગ્રણીઓને આમાં કરાર માટે થઈને કે ડેલિગેશન માટે કે ડાયલોગ માટે થઈને જેને નિમા હોય પૂર્ણ ભરોસો રાખજો। આમાં તૂટે કેમ તમને કહો, અમે રહોડાના માણસો તમને ખબર છે, કહો તમને બધાને ખબર હોય પણ અમે લગભગ ઘણા અંદર ઘૂસેલા હોઈએ છીએ। ધારો કે તમે મને રાખ્યા હોય કે જગદીશભાઈ તમે આ મંડળમાં રહેજો, અમારા વતીથી ડાયલોગ ડિલિવરી કરવા 10-15 શરતો હોય, એમાં 5-6 શરતો તમને માન્ય હોય, 2-3 શરતો માન્ય ન હોય, પણ અમે ધારો કે ત્યાં ગયા હોય અને અમને એમ થતું હોય કે સાવ સત્યાનાશ થાય છે, એના કરતાં મહત્તમ જેટલું મળે એટલું લઈ લઈએ તો કામ આગળ વધે। પછી શું થાય તો પછી જે હિત શત્રુ હોય ઈ કે જગદીશભાઈએ એટલા માટે હંકાર ભર્યો અથવા તો સરકારની સાથે સહમત થયા કારણ કે જગદીશભાઈને ટિકિટની લાલચ આપવામાં આવી। હવે આવું કાંઈ ન હોય, ટિકિટ તો સિનેમા નહીં આપવાના ન હોય, ભૂલી તો જવા દો, પણ હવે જંગલ में मोर नाचा किसने देखा, કોઈ છે તો નહીં, પુરાવો નથી, ખાલી તમારે તો જીવડું નાખી દેવાનું છે ને। એટલે બધાય મંડે વિચારવા, હા જગદીશભાઈને ટિકિટની વાત થઈ ને એટલે આ 2-3 શબ્દોમાં એને ઢીલ મૂકી, એવું ના, તમે બહુ તાણો તો તૂટી જાય, બહુ તાણો તો તૂટી જાય। કેટલીક વાતો આપણે કરીએ, કેટલીક એ કરે, 10-15 તમારી જે હમણાં થઈને સાથે હું બેઠો હતો એને યાદી બનાવી મેં જોઈ, 10-15 તમારી સાથે કેટલીક નેગોશિએશન માટેની એણે યોજના ઘડી છે, એમાં 2-3 આમથી આમ થાય
કદાચિત કોશિશ આ લોકો તો કરે કે બધું પૂર્ણતઃ માન્ય રહે, પણ માની લો કે થોડી ઘણી ઇધર ઉધર થાય તો પણ તમારો ભરોસો તૂટવો ન જોઈએ, કારણ કે એ સહી કરીને નહીં આવે. ધારો કે સરકાર બોલાવશે આમાંથી કોઈ પણ વડીલોને, એ ન્યાન્યા કઈ કરાર કરીને આવી નહીં જાય. એ જેટલી શરતો સરકાર માન્ય રાખશે અને જેટલી નહીં રાખે અથવા તો એમાં થોડીક ઇધર ઉધર કરશે, આ જ મંચ ઉપરથી તમને કહેવામાં આવશે કે આટલી આટલી વાતો ઓકે હોય તો અમે સહી કરીએ, પછી તો કોઈ પ્રશ્ન નથી. એટલે જનતામાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિએ આપણને બહુ નુકસાન પહોંચાડ્યું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે બાબતો હોય એને પણ કઈ રીતે અવળી લાઈને ચડાવવી એ લોકો એમાં પાવતા. હું હંમેશા કહું છું, મેં કેટલાક ટીવી ડિબેટ્સ આ જ ઇસ્યુ ઉપર કીધા તો મેં એમાં કીધું કે ભલે જેને પ્રયાસ કર્યો એને ઠીક છે, આપણે એને સન્માન આપીએ, પણ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, હવે સાહેબ એ ધંધો ખોટો છે. એટલે ત્યાં સરકાર છે, અહીંયા કોણ છે? શાંતિભાઈ છે, સરકારના પ્રતિનિધિ છે ને, આપણા જ મતથી જીતાણા છે ને, આ જ ગામના છે. એ ના પાડે નહીં, મારે તો કઈ થવું જોઈએ, જેમ સરકાર કે એમ જ થશે, આમ તેમ, તો ઠીક છે, આપણે એનાથી આગળ બધું સસ્તો તો આપણી પાસે જ છે, એમાં કઈ ફાટી પડવાની જરૂર છે જ નહીં. યુગ હતો જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, એટલે શું થતું, આપણી વાતને સરકાર સામે કન્વે કરાવવી હોય તો આપણી પાસે કોઈ માધ્યમ નહોતું, એટલે આપણે ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, ઘેરાવો કરતા વગેરે. હવે તો એક એક વ્યક્તિ પાસે મોબાઈલ છે અને એ પોતે જ આવો વિડીયો બહાર પાડે, પોતે જ, બીજા કોઈ નહીં, કોઈ બેનર પોસ્ટર પૂછે નહીં. ભાઈ હું ખેડૂત છું, મારે 10 વીઘા ખેતર છે, 3 થાંભલા એમાં આવે છે, 10માંથી 3 વીઘા જેટલા તો મારે નકામાં જાય એમ છે. અત્યારે બજાર ભાવ આ ચાલે છે, કોઈ પૂછી લો કે કેનાલ કાંઠાની જમીન છે, રોડ કાંઠાની જમીન છે કે શું છે, આ ભાવ મારો ચાલે છે, મને 100 કંપની આટલા જ રૂપિયા આપવા માંગે છે, કાલ સવારે અમારા છોકરાઓના 10 વીઘાના ભાગ પાડું અને જે તે લોકોને 3 છોકરાને 2-3 વીઘા આવે, મારું શું? એક તો એ થાંભલાવાળી જમીનના ભાવ ઘટી જાય છે, આપણે જાણીએ છીએ. અત્યારે તમારી જાણ ખાતર આ અફવા હકીકત તો છે, જ્યાં થાંભલા નખાય છે ત્યાં નથી નખાણા એનાય ભાવ મોટા ઘટવા લ્યો. તમારી જમીન પાડાની કાંડ જેવી, એટલે કે ફળદ્રુપ જમીન હતી, પણ આ થાંભલા પ્રકરણ આવ્યું એટલે બીજી જમીનના ભાવે મીંડા ઘટવા, કારણ કે લોકોને એમ છે ખબર નહીં કે અહીંયા થાંભલા નહીં નખાય એની શું ગેરંટી. અને આટલી આ બધી જેટલી જનતા મને સાંભળે છે ને કહી દઉં, આ અદાણી એ એક કંપની નથી, હજી બીજી પાઇપલાઇનમાં છે, એને પણ આવા થાંભલા નાખવાના થાય છે. એટલે આજે તમારો વારો કે કાલ ફલાણા ભાઈનો વારો હશે, એટલે એનો ઉકેલ સંઘર્ષ નથી, એનો ઉકેલ સુજાવ છે, ઉપાય. હું તમને એમ કહું છું, આપણે આ શહેરોમાં સરકાર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરે છે, અંડરગ્રાઉન્ડ ધરતીની અંદરથી અહીંયા રાજકોટમાં સ્માર્ટ સિટી બનાવી છે. રાજકોટમાં સ્માર્ટ સિટી કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે, ત્યાં બધી જ સુવિધા છે, ડ્રેનેજ સિસ્ટમની સુવિધા છે, પાઇપલાઇન ઇલેક્ટ્રિસિટીની પણ છે, ટેલિગ્રામની પણ છે, વાઈફાઈ છે, બધું છે, પણ એક પણ વાયર તમને બહાર દેખાતો નથી. જેમ ગોંડલમાં છે ને એની જેમ, ગોંડલનું રજવાડું તો પ્રખ્યાત છે જ, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ. હવે થોડાક આપણા લોકોએ બગાડ્યું જુદી વાત છે, પણ ભગવતસિંહજીના વખતનું ગોંડલને મને યાદ છે તો કદાચ એવો પિત્તળના બધા થાંભલા હતા ડેકોરેટિવલી, અને રોડ ઉપર ક્યાંય તમને લાઇટમાં દોરડા નહોતા દેખાતા. તો ભવિષ્યમાં હજી અદાણી ઉપરાંતની જે કંપનીઓને જે વસ્તુ નાખવી કારવવી છે, તો આપણું ડેલિગેશન છે એને કહેવાનું કે ભાઈ તમે આ અમારા ખેતરની માથેથી છૂટા કરો, અંડરલાઈન કરો, ધરતીની અંદરથી કરો, નખો જ માટે ન રહે માણસ ન બધે બાંસુરી, ખેતર અમારું સલામત રહે, તમારું કામ ધંધાનું એ થઈ જાય તો પ્રોબ્લેમ ન રહે. આ એક વિકલ્પ છે. વિકલ્પ નંબર 2, તમે યાર રૂટ બદલાવો. આખી ધરતી જે છે મારા તળિયા ધકતા હોય તો
મારે બૂટ પહેરી લેવા ધરતીને ચામડેથી મઢવા ના જવાય, એ અઘરું પડે. એમ તમે ખેડૂતની માથે શું કામ થાંભલા ખોલો છો? વાત તો પૈસાની ને લૂંટની છે. લૂંટ બદલાવો, કોકનો શેઢો આવતો હોય ત્યાં નાખો, સરકારી ખરાબો આવતો હોય તો ત્યાં નાખો, ખેતરમાં શું કામ? થોડું વાયરિંગ વધે એ જ ને. તો તમારે ક્યાં મફત કરવું છે? તમે દાન ધર્મ કરવાના નથી. એટલે આ ઉપાય નંબર 2. પહેલો ઉપાય મેં આપને કીધું છે, અંડરગ્રાઉન્ડ. એ ભાઈ અત્યારે તમે જે તો આપણે સરકારને પ્રસ્તાવ મૂકીએ કે ભાઈ અંડરગ્રાઉન્ડ વાત તો એ નહીં છે ને. અંડરગ્રાઉન્ડ કરો તો ભવિષ્યમાં બીજું બધું તમે કરી શકશો. આજે તમે આ મુદ્દો તમે સમજતા ડિજિટલાઇઝેશનની વાતો કરો છો કે આખે આખું ભારત જે છે ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીનું ભારત કનેક્ટેડ છે. કનેક્ટેડ કરવા માટે દોરડા તો જોશે ને. તો દર વખત આવા નાંગળા નાખા કરશો. અંડરગ્રાઉન્ડ કરો, એમાંય કામ લાગશે, મલ્ટીપર્પઝ. એટલે જે રીતે રાજકોટમાં સ્માર્ટ સિટીમાં, આમ તો દેશભરની સ્માર્ટ સિટીમાં આ વ્યવસ્થા છે, પણ રાજકોટની તમને એટલા માટે તમે જોઈ શકો ત્યાં સ્માર્ટ સિટી જે બને છે એમાં મોટા ભાગે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે. ક્યાંય કોઈને નડતું નથી. તો એવી રીતે આપણે પ્રસ્તાવ નંબર 2 આપીએ કે તમે આવું કરો. અને ત્રીજો નંબર, તમે સંપાદન કરી શકો નહીં. કારણ કે સંપાદન સરકારી યોજનામાં હોય. ડેમ બનાવવો છે, રોડ બનાવવા છે, એરપોર્ટ બનાવવું છે, એમ્સ જેવી કોઈ હોસ્પિટલ બનાવવી છે કે કોઈ પણ જાહેર હિતના કાર્યક્રમમાં સરકાર સંપાદન કરે, કોઈ ખાનગી કંપની કરી શકે નહીં. જમીન સંપાદન એવું ન ચાલે. અને તમે એમ જો કહેતા હો કે આ તો ગિફ્ટ, એક પ્રકારની ગિફ્ટ છે. કારણ કે આ વીજળી પેદા કરવાના છીએ. અત્યારે ઈરાન અમેરિકા ઝઘડે છે અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો થાય છે. આ લોકો એમ કહે છે કે ભવિષ્યમાં એવું ન થાય. આ વીજળી કઈ બધા એમ કે અદાણીભાઈ પોતાના ઘરમાં તો બલ્બ બનાવવાનું નથી, એ વીજળી કરીને મળવાની. આપણે કહીએ વાત સાચી છે, તમે જરાય ખોટા નથી. પણ હું તમને ફ્રીજ ગિફ્ટમાં આપું કે આ ફ્રીજ મારા તરફથી તમને ગિફ્ટ ભેટમાં. પણ શરત એક, તમારે એ ઉમરા વસાડે રાખવાનું. કેવું હાલે? એ ગિફ્ટ ન કહેવાય તો કઠણાઈ કહેવાય. એટલે તમે અમને ગિફ્ટ આપો તો અમે ભૂલી તો શકવા જોઈએ. તમે વાયર નાખો કાંઈ વાંધો નહીં, પણ એનો રૂટ તો બદલાવો. અને જો રૂટ બદલે એમ ન હોય, ચારે તરફ ખેતર છે, 2 ગળી માની લો, તો તમે એનું ભાડું ચૂકવો ભાઈ. તમારા એરપોર્ટમાં ગાડી જેમ બધાએ કીધું, એરપોર્ટમાં આપણે ગાડી 4 વ્હીલ મૂકીએ છીએ, પછી કલાક ઉપરાંત થાય તો પૈસા લે છે ને ભાડાનું, પાર્કિંગ ચાર્જ. તો તમે થાંભલો પાર્કિંગ જ કરો છો ને, તમારો તો છે નહીં. તો અમારા ખેતરમાં તમારા થાંભલાને પાર્કિંગ કરાવો તો ચાર્જ દેવો પડે કે ન દેવો પડે? આ તો ગામના છોકરાને ખબર પડે. તમે ખાલી એમ તો અમને કઈ તકો નહીં પડે, અમને એવું નથી. બધાને બધી ખબર છે અને એને ખબર છે. આપણે જાગૃત થયું એટલે ડકેતી મુકતી હોહરવા કાઢે એમ હતા. પણ ખબર પડી કે આ જેતપર વાળાએ છે ને અસોને નાખ્યો છે એટલે ડકેતી છે. ધન્ય હો તમને. અને આટલી જાગૃતિ, જનતાની જાગૃતિ સિવાય લોકતંત્ર ક્યારેય તંદુરસ્ત નહીં હોઈ શકે. લખી રાખો. આ એક મુદ્દો નહીં, કોઈ પણ જાહેર સમસ્યા હોય, આપણે બધા શું કરીએ છીએ, દર્શકની જેમ એમ માનીએ કે કોક આપણું ભલું કરી દે. ભલા માણસ, તમને દર્દ થયું હોય, દવા હું ખાવ તો મટે નહીં, તમારે જ ખાવી પડે. આ વાત સમજવી પડે. તમને આ પીડા તમારી છે. અત્યારે તમે આટલો સમૂહમાં ભેગો થયું છે ત્યારે નોંધ લેવાય છે ને. તમે કોઈ એક પક્ષને કે કોઈ એક જૂથને, કોઈ એક મંડળીને આ તમે આપી દીધું હોત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તમે લડ્યા કરો તો એ એનું લડે. તમે કુંવારા માણસને એમ કહો ને કે મારા આટલું કન્યા જેવો, એ પેલા પોતાનું કર્યા બધે તો આપણે આટલું રાખીએ. તો એટલો બધો ભરોસો મૂકીને આપણે હાવ પાગલ થઈ જવાની જરૂર નથી. એટલે
આપણે અહીંયા હું આવ્યો છું બિલકુલ નિષ્પક્ષ રીતે કિસાનો જે છે આપણું હૃદય છે ભલા મારા જગતનો તાજ છે એની આંખમાં આંખો હોય કોઈથી હોય તો હર્ષ ના હોવા જોઈએ અને છાતી ગદગદ ફૂલવી જોઈએ છાતી ખૂટાવી ન જોઈએ છાતી ખૂટે જાય કે ધૂળ પડી આપણા ઉપરમાં 75% હજી આ અનાજ તમે પેદા કરો છો ત્યારે અમે લોકો અમારી પાસે 1 વીઘો જમીન નથી અને અમે સવારે નાસ્તો બપોરે જમણવાર સાંજે વળી નાસ્તો સાંજે રાતના ભોજન ક્યાંથી કર્યા તમે અંદર દરેકના કરો છો ત્યારે એ જે તે લોકોને ખબર પડવી જોઈએ કે અન્નકોટના દર્શન કરવાથી ઓડકાર નથી આવતો એકાદ ભેફલું મોઢામાં જાય ને ત્યારે મેળ પડે અને નાની માના ખેલ નથી કાળજા બાળી નાખે એવો તરીકો છે ને તોય તમે લોકો એ ખૂંદતા હો તો ખેતર ત્યારે એનો મેળ પડે છે બધાએ કોકને આપી દીધું એવું નથી જે માન્યતા છે એ પણ ખોટી છે કે એમાંય શેઠાઈ આવી ગઈ છે ક્યાંક હશે પણ બાકીના મોટા ભાગના આજે ખેતરમાં આવી રીતે ખૂંદે છે ધરતીના ખોળા ત્યારે એનો મેળ પડે છે અને એ નથી એટલી મુશ્કેલી છે ત્યારે તો હીરા અને કાયા બે રસ્તા જ આવી પડે નહીંતર કોને વાલું ન કર મારું વંદરાવન છે રૂપ વૈકુંઠ નહીં આવે કોને વૈકુંઠ ગમે વંદરાવન લાગવું જોઈએ એ નથી એટલે આ બધો ડખો છે એટલે આપ સર્વેને કહો કે 2-3 વાત અહીંયા કરવા આવ્યો મને બધી જ ખબર છે અત્યારની સ્થિતિ શું છે કાલ શું થઈ મને ખબર નથી સરકાર આ લખી રાખજો યાદ રાખજો પહેલી વાત સંયમ બિલકુલ ગુમાવતા નહીં તમને કોક ગાડી લઈ આવે ને પોલિટિકલી પણ તો પણ પ્લીઝ સંયમ એટલે કે આપા ગુમાવતા નહીં તમારા વડીલો ઉપર ભરોસો રાખજો લોકો કોન્ટેક્ટમાં છે ને કંઈ ફોર્મ નથી તો તમે એને મિલાવા હોય ને વડીલો એમને તો એ બધા જે કંઈ ડાયલોગ વિરોધી કરે એના ઉપર એક ભરોસો રાખજો એણે બધી યાદી બનાવી છે મેં હમણાં ભાઈને આ સાહેબ પ્રભુ એણે બધી યાદી બનાવી છે બહેતરીન યાદી બનાવી મારે એની સાથે દાખલીને કીધું કે તમે એટલું એટલું આપણી ફેવરમાં કાંઈ વાત સામે ખાનગી કંપની સરકાર હોય તો આ વાત ન હોય તો હું કહું કે ભાઈ આપણે ભલે સરકાર લઈ જાય થોડું ઘણું ઇધર કરાવવા કારણ કે વ્યાપક હિતમાં છે આ વ્યાપક હિત કરું તો મોટો હિત તો કંપનીનું છે તો મેક્સિમમ તમને મળે એવી કોશિશ કરાશો જેને ભાડું કરી શકાય શું કામ કે જે ગલઢેરા છે અહીંયા ગામમાં રહે છે છોકરાઓ તો શહેરમાં વયા જાવ તો આ ગલઢેરા માટે પેન્શન જેવું કામ કરશે જો વળતર હશે તો બાપા એકાદ વીઘો ગામડાવાળી જમીન પોતાની રાખે બાકી બધી છોકરાઓના ખાતે કરી દે તો એક વીઘો મહિને 50,000 કે જે કંઈ માગી 50,000 રૂપિયા આવે તો એનું તો આ જ્યાં સુધી જે ભગવાન એને રાખી ત્યાં સુધી નથી તો શકે એટલે એ એક છોકરા જેવું છોકરાની કમાણી જેવું સમજી જાય એટલે આ પ્રકારની ડાયલોગ ડિલિવરી ચાલી રહી છે અને સરકાર પણ સમજે છે એ તો તમને તાગતા હતા કે આ કેટલી હદે લડી શકે છે જો ટળી જાય કોઈ પણ હિસાબે રાજકીય રીતે કે આમ કે તેમ તો જાણ તો ઉપકાર કર્યો કહેવાય પણ હવે તમે લીધી મૂકી નહીં હાહાકાર એટલે હવે સરકાર એમાં બુદ્ધિપૂર્વક વિચારી રહી છે અને અહીંનું કોન્ટ્રાક્ટ નથી જે બધું દિલ્હીનો ડખો આપણે ઘણી વખત અહીં આપણા નજીકના હોય એને કોસતા હોઈએ કે ભલામણા તમે કંઈ કરી નથી એકતા પણ સૌના હાથ બંધાયેલા છે આપણે બધા બધું જાણીએ છીએ આખું વાવાઝોડું ઉપરથી આવે ત્યારે મેળ પડે જ્યાં હવની હાથ લાગે છે તમે નહીં જાણીએ પણ તમારી એકતા તમારો સંયમ તમારી શાલીનતા તમારો વિવેક તમારો આદર તમારી આ પવિત્રતા એની એટલી બધી સોડમ ત્યાં ગઈ છે કે લોકો ભડકીને ભાગે આને અડાડે નહીં આ ખૂટશે એટલે આ જાળવી રાખજો નથી જરૂરી કે રોજ તમે આટલા લોકો ઉપવાસ કરો કે અથવા તો બધા ડાયરા ભેગા થાય કે રોજ ઝઘડો કુછ નહીં ભાઈઓ બધા જે વડીલો બધું લડી લેશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.